પોલીસ પર ફરજ દરમિયાન હુમલો, મોટા કુટોડામાં ચકચારજનક ઘટના સામે આવી. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા કુટોડા વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ અધિકારી અને જીઆરડી જવાન ઉપર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજના અંદાજે 5:30 થી 6 વાગ્યા સમય દરમિયાન ભાવનગર વિભાગના આઈજીપી ની ઇન્સ્પેક્શન પરેડ પૂર્ણ કરી મોટા કુટોડા પોલીસ સ્ટેશન પરત ફરી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ સરકારી વાહન જીપી 31 માં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે જીઆરડી જવાન નાગજીભાઈ માધાભાઈ પણ હાજર હતા. આ દરમિયાન ડોજકી ડેમના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ હાથમાં લાકડી લઈને ભેંસોના ટોળા સાથે જાહેર માર્ગ ઉપર વાહન વ્યવહારને અડચણ થાય તેવી રીતે ચાલતો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે વારંવાર હોર્ન વગાડી માર્ગ ખુલ્લો કરવા જણાવ્યું છતાં મજકૂરી સમયે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. પોલીસ અધિકારી ગાડીમાંથી નીચે ઉતરી સમજાવવા છતાં મજકૂરી સમય ઉશ્કેરાઈ ગયો અને પોલીસ યુનિફોર્મમાં ફરજ પર હોવા છતાં જીબાજોડી કરી બેફામ વર્તન કર્યું હતું. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા એ સમયે હાથમાં રહેલી લાકડી વડે જીઆરડી જવાન નાગજીભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ બચાવ માટે પડતા તેમને પણ માથા અને જમણા ખભા પર લાકડીના ઘા વાગ્યા હતા. આ સમયે પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જજકુભાઈ કામળિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ પોલીસ સ્ટાફે સ્વ બચાવ માટે યથાયોગ્ય બળ પ્રયોગ કરી હુમલાખોરને કાબુમાં લીધો હતો. બનાવમાં પોલીસ સ્ટાફ તેમજ હુમલાખોરને ઈજાઓ પહોંચી હતી. પોલીસ ફરજના ભાગ તરીકે ઈજાગ્રસ્ત અને હુમલાખોરને તેમજ જીઆરડી જવાનને તાત્કાલિક મોટા કુટોડા સીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અધિકારીઓની વધુ સારવાર આસરાણા ચોકડી સ્થિત SOS હોસ્પિટલમાં ચાલુ છે. આરોપીએ પોતાનું નામ ભાવેશ રાઘવભાઈ સોસલા રહે મોટા કુટોડા હોવાનું જણાવ્યું હતું. પોલીસ યુનિફોર્મમાં રહેલા અધિકારીઓની જાહેરમાં ફરજમાં અવરોધ ઉભો કરી હુમલો કરવાનો ગંભીર ગુનાને લઈને મહુવા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ચકચારી બનાવની મોટા કુટોડા પોલીસ મથક ખાતે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.